થાકી ગયો. મારા તો બહુ દુઃખ છે ભાઈ, બહુ દુઃખ છે. આટલું બધું દુઃખ છે. મારો છોકરો ભણાવવાનો, મજૂરી કરવાની એકલા હાથે ભાઈ કોઈ થતું નહીં. એમ ઉંમર થઈ છે ને જબરજસ્ત કાઢ પડે. શું કરું ભાઈ? છોકરા ભણે છે બેટા? ઓ બાબા ભણજે ભાઈ, ભણજે. જો હું તો ખર્ચો બહુ કરું છું, મહેનતે કરું છું. જો આપણા પાસે બીજું કોઈ છે નહીં, બરોબર? પાંચો જઈને આયા આ ખેતરમાં છો તો પેલો ભેંસનો શીલો થોડો હલી ગયો તો કીધું ખૂંટો નાખવા દેજે, તે નાખીને આવ્યો. એવું છે. ઓવે. હું હાલ વસતો જ હતો. અને કેટલા આયા હમામ ટકા? આમાં 85% આય. 85%? ઓહ હા તો વયા મોસે હોય સોયાબીન અહીં અમે વયા બોય બેવું કે મોસમ બે મોસમ બે ભોય બે તું યાર હાલો મોસમ તું યાર હું મેં કીધું બોય બેવું જો દહમા પાસ શું કરવાનું છે દેવા કે કોમર્સ કરું કે સાયન્સ કરું બાબા? એ હું આવા વાળી કોમર્સ ને સાયન્સ. કોમર્સ ને શું આમ પેલું સાયન્સ કરીએ તો થોડા પૈસા ભરવા પડે. એટલા પૈસા તો મારું આપણા પાસે ને બરોબર છે. એટલે હું વિચારું છું કે બાબા પાસે પૈસા નહીં. બાબા પાસે હું શું કરું? સાયન્સ કરું તું અત્યારે જેનાથી મોટો થયો ને મેં તારા માટે એટલી મજૂરી કરી છે ને કે મારા ગમે તે હું તો ભણ્યો નહીં, પણ રાત દાડો મહેનત કરું પણ મારા છોકરાને ભણાવો છે પણ શું બેડા હું આટલો તો ખર્ચો બધો કરું બરોબર, પણ તું ભણીને મારું નામ રોશન કરજે. કારણ કે મારા વધારે મજૂરી થાય નહીં ને દેવો બહુ થઈ જાય બરોબર. તો તું ગમે તે કરીને ફોરી ગણીએ નોકરી લેજે. ભણવાનું છે મારે તો. સાયન્સમાં છેલ્લા પૈસા જોવું કે? સાયન્સમાં જોશી 1,00,000 1,50,000 રૂપિયા. એટલા બધા જોવે? હા મારું મારા પણ તો પેલી ભેંસ ત્યાં હું કોમ કરું એ વેચી મારું પણ મારે દૂધ ખાવા જોશે કે બાબા? દૂધ ખાવાય પાછા ડખાશે એ કોમ કરું હું પેલા પોપા બાપા જવું બરોબર. પણ નહીં લેવું એના હું કોમર્સ કરું ચાલશે? ના પણ હું તો કમ્પ્લીટ સાયન્સ મારા તને શેરથી મારા પેલી એ છે ઉમ્મીદ છે કે મારા છોકરાને મારા ડોક્ટર કો તો એન્જિનિયર જ બનાવશે. મારે દર્શનનું ભણવાનું છે એટલે આ સુધી મેં બધા ખર્ચા કના માટે કરું છું? તારા માટે. આ ઘરના ઠેકોણ આપણા ઘર હજી બનાવ્યું નહીં. મને એટલી ઉમ્મીદ છે તારા ઉપર કે તું ભણી ગણીને ગમે તે કોઈક મોટી નોકરી લે. નોકરી લઈને પછી આપણે ઘર બર બનાવીએ સારું. બધો જે આપણો દેવો છે ને બધો પૂરો થઈ જાય. મને વિશ્વાસ છે તારા ઉપર બેટા કે તું નોકરી ફરજિયાત લઈ લેશે ને. પૈસા તું ચિંતા ના કર, તું ખાલી ભણવામાં જો ના તો તારા નોકરી લાગી જાય પછી બધાને આપણે પેલું કઈ નાખ્યું. આપણે કોઈ મોટાઈ વાળા નહીં બરોબર. જો આપણે ભગવાનને કશું આવ્યું નહીં તો આપણે મજૂરી કરીએ છીએ તે આપણે કમ્પ્લીટ સારા છે નહીં ચાલતું. પૈસા વાળા છે એના કરતા આપણે સારું છે એમ કે સારું કરવાની છે ફ્રીની જરૂર પડશે. કશું હતો ને હું તું તાર બધી સગવડ કર ભણવાની. હું પૈસાની વ્યવસ્થા કરીને આવું બરોબર. તું તાર ઓછે જા ભણે જા અને તું તાર સાયન્સ જ કરજે. સાયન્સ સિવાય બીજું કોઈ આપણે ડોક્ટર કોઈ એન્જિનિયર જ બનવાનું છે બરોબર. હું પેલા પપ્પાને વાત કરતો આવું છું. કેટલી વાત ભાઈ આવતા હું આવું થોડી વાર આવીને. એવું છે. મારા બાપાએ મારા પાસે ખાસો ખર્ચો કર્યો છે. એ મારા લુગડો લઈ આવ્યા છે ને એ લુગડો ફાટેલો એવો પહેરે છે. મારા જોવા જેવું નહીં. પણ મારે એક દાડો એવું લાવશે કે મારો સમય કે હું મોટો થઈને કોક બનીશ. તારે મારા બાપાનો જેટલો સપનો છે ને એટલો બધો મારે પૂરો કરવો પડશે. અને બહાર ગામની યાત્રા કરાવવી પડશે. આમ જે જોઈ નહીં હોય મારા બાપાએ એટલો ફરવા લઈ જવા પડશે. ઈવન મારો ભાજ્યો છે પણ કોમનો એક નંબર છે. હરખીતે મેલાજી આટલી બધી ઉંમર થઈ ધોળા માથામાં બાળાજી તને ખબર નહીં પડતી કે છે રીતના હિટે મોડો હોય. પણ આ કમ્પ્લેટ તો મોડું તું છે એ બોલ બોલ કા કરો છો? આ કમ્પ્લેટ કોમ થાય છે એ ફૂટી ના જો ફૂટવી ના જો ઈટ એક ઈટના 7 રૂપિયા ચાલે છે. પણ આ કમ્પ્લેટ નહીં મળતો જુઓ. આ કમ્પ્લેટ ટ્રીટમેન્ટ થાય છે. આ સુધી ગામમાં ગમે જેવી પરિસ્થિતિ વાળો માણસ આવે મારા ઘેર દવાખાનું કયો કે ગમે તે આપણે કડીને કાઢ્યો નહીં ખાલી હાથ. એ તને ખબર છે ને? ખોટા પૈસા કરો પૈસા આવી દેવા જેને તેને અલે હાલવા પડે. આપણા પૈસા કોઈ શું ગાલ્યા છે આ સુધી? કોઈ ગાલ છે ખબર પડી છે? ના ગાલે તું ગાલે એક વાત ભરજે મારી પેલા તું. હું તો ના ગાલું મારતો એ રહેવાનું હોય એટલે જાણ. અને હરખું કામ કર મશીન પર આપણે ખેતરમાં દવા છોટવા જવાનું છે આપણે એરંડા બરાબર. હાર ગામનો તો એક નંબર માણસ છે ગમે તે. એટલે તો મારા અંગાથી રાખતા ગામનો ગમે તે માણસ આવે કદી આપણે રાખતા નહીં કોઈને. કોમ તો કરવું જ પડે કે શેઠ પૈસા લે છે.
મને નહીં આવતા પણ કોઈક માગવા આવે તો ફટ લઈને આવી દે ને કે લે લઈ જા. પણ હું અહીં મજૂરી કરું છું કીધું 500 રૂપિયા આવજો વડે તો કે ના મળે પૈસા કોઈક માગવા ફટ લઈને આવી દે. હા શેરો રમખોડ છે. અરે આ શેઠ જલ્દી દોડજો, આ કોઈક આવ્યું છે. અરે હું આવ્યું મધુર. આવશે જોજા. અરે આ તો ખાટલાની કાઠી છે પેલી પાટી. હું તો મજાક કરતો હતી યાર. અરે હું મજાક હોય, મને ધક થઈ ગયું. તની જો કહેવાય તો હમણાં હાલ 50,000 નું બૂસ મને લાગે કોઈ બીજાની જંગત તું મારા ઈ કોમ આવ્યો છે. અને તેમ શેઠ હતો એ ચોઈસ હતો નહીં, તું કોમ કર, હું તને જોઈ જોશે કે આપણે તો ઘેર કશી કોમ નહીં, છોકરા ભણે છે અને આપણે તો ખેતીવાડી ઢગલો છે, આવક વાધળી છે અને માણસોની સેવા કરીએ છીએ આપણે, બીજું શું જોવો. અને આ બધો ડાભડો ખરો ને એ અમે વટાઈ લેવો પડશે, પાકી ગયું છે બધું. પપ્પા હેતામાં આવી ગયા તમે. આજ પીવાનું કોક તો બોનું કાઢીને પૈસા કરવો પડશે ને કે પીવાના પૈસા નહીં. એટલે ત્રણ જઈને પાસે જોઈ જા. પપ્પાને અમે પહોલાવવા પડશે. છોકરાને આડો કરી જ દેવા તો ભર દઈને અને પીવા પૈસા લઈ જ લેવા છે. આમ રોઈ નાખો આગળ તો હાલ જ જઈ. અરે આય ભાઈબંધ શું કરો બે જણા? કરશનજી બોલો, કોઈ તકલીફ? તકલીફ તો એટલે તો આવ્યો છું યાર. શું તકલીફ થઈ પાછી? છોકરો બીમાર પડે છે. શું થયું છે? તાવ આવે છે જબ્બર. 2 દાડાથી બીમાર છે. ત્યાં દવાખાને લઈ જાવ કીધું લાવો ને જતાવ. હા તે જતા હો કે દવાખાને જો ના છે તે તો જતા દવા કોણ નાખે છે? ગાડી નહીં તારા છોકરાને લઈ જવા માટે? પૈસા નહીં. પૈસા નહીં? હવે કીધું થોડા હાલો ને 4-5 હજાર રૂપિયા જેવું. વધારે બીમાર છે? તાવ આવે છે હાલ તો હજી લઈ જાઉં તાણે કાવ રિપોર્ટ રિપોર્ટ કઢાવજો કે. કેટલો ખર્ચો થયો? હાલો છો અરે પૈસા નહીં આલો ને અરે બેટા હશે. અને પૈસા તમે ખબર પડે ના કશું. અરે આ શેઠ તમે વાપરતા જ નહીં. પણ એમ ને કેવું મથુર, પહેલી વખત આપડા ઈ માણસ આવે છે ને એ પાછું દવાખાનાનું નામ લઈને આવ્યો છે એટલે આપડે ના પડાય. જો પૈસા હોય એટલે એવું ના હોય કે દવાખાના બીજી વાતમાં તમે ના પડાય ચાલે લે. હા તે હાલો એવું વાતો કરો છો બે જણા. હાલો કઈ નહીં, કેટલી જરૂર પડે કે છે હાલો 4-5 જો 4-5 હજાર તો બની એવા નહીં બરાબર, પણ મારા પણ જે છે તને આલું સમજો. દવાખાનામાં આપડે કોઈ દાડો ના નહીં પાડી. જે થાય તો કરો. એટલે પકડી પેલા 1000 રૂપિયા. હા તો 1000 રૂપિયા મેળાઈ ગયો. જૂઠું બોલવામાં જ મજા છે. બોનું કાઢી કરીને લઈ લાય જાવ. પૈસા લે એ લાય. અરે 1000 હતા ને ઓહો. લે આ હો લઈ જા અને છોકરા હારી દવા કરાય બરાબર. હા હો તો હોય હોની તો પોસ આવી જાય. હાલો તાણ મો દવાખાને જઈને આવો. હાર અને સમાચાર મને આલજી છોકરાની તબિયત છે બરાબર. કશું વાંધો અને નહીં. બીજા જરૂર પડે હા ઉતાવળ છે મારે. હું જઉં દવાખાને લઈ જવું. આ જા. પીવું છે ભર દે. મારા હંગાથી જવાના તું ખોટા તે પૈસા લઈ જશો. અલે હંગાતે જઈએ ને તો હમણાં વધારમાં પડી પાછું કે નારિયેળનું પાણી લઈ આલો ને ફલાણું જ્યુસ લઈ આલો ને તો તને સમજણ ના પડે. હોમાં પડી ગયું. 500 મને લાવો મારે વડ્ડા કરી દઉં છે. લાવજો તાણ વાળી હે ના આવતા નહીં 500. 500 હું વાત કરું છું લે પકડજે 1500 અને આ બીજા 3000 પકડજે. ઉભો રાખ, બહાર રાખ પૈસા એ પણ લઈ લો સારી એટલે. અને એ રહ્યા 200 અને કાલ આવી જજે ઈંડા સોપાના બરાબર. અને આમ કરો એટલે 200 રૂપિયા 200 રૂપિયા લઈ જજે તાર જે લેવું હોય બરાબર. હા રડો. અને સવારે ઈંડા સોપા આવી જજો. હા. અને આ ઈટો તારખી થપ્પો મારતા તો પૈસા. વડનગર જેવું પેલા પણ આવું છું. અરે આ ભાજ્યમાં તકલીફ જ આ છે. પૈસા પાડ્યા નહીં કોમ યુવાન આવી જાય ફટ લઈને નાઠા પાછું કે શેઠ બોલું છું નોમ બોલું છું પણ શું કરે તાણ. આ તો પૈસા આ લીધા 100 રૂપિયા અને કાલનો બંદોબસ્ત કરવો પડશે. અત્યારે પેલા તો પીજ લેવો તો ધરાય 100 રૂપિયાનો પીજ નાખો છે. હા શીખર છોકરો દેખાતો નહીં. જોવું પડે કોઈ દેખાય છે? કોઈ તો નહીં. આમ હતું નહીં. આ કરશન છોકરા નાઠો છે કે છોકરાને દવાખાને લઈ જવું છે. ના છોકરા આવ્યો છે શીખર હોય કણ નાના મને હંતેરા દે પછી શેઠને મારે કેવું પડશે. આટલા હંતે જોઈ જ રહું કરે છે રહ્યું. હા હોતી કમ્પ્લીટ દેખાય છે. કમ્પ્લીટ દેખાય છે. શેઠને મારે કેવું પડશે કે જો તમે પૈસા નથી આ તો શીખર દારૂ પીવા જાય તો છોકરા થાય છે એવું જ લાગે છે. હા અરે આ જૂનો ગ્રાહક છૂટ્યો છે મારો. શું છે છોકરા? કેવું છે? સારું ના ના કરશન દારૂ લે પણ દારૂ પીવા જ જોશે. એનો વેપાર કરે છે છોકરો. મારે ગમે તે કરીને મારા શેઠને કહેવું પડે છે. નાના મારા શેઠ નાના પેલા જોવું અને પછી ના પાહણ હતું પછી મારા શેઠને કહું તો જો પેલો તમે દવાખાનું નામ લઈને લેવા ને અને હાલો દારૂ પીવા છે તો કહી દેવું પડશે. માર બાપ પડે છે?
હાલમાં પડે છે ને? આ તો ઘણા દાડા લેતા જ જાય. ના પણ આગળના બાકી છે એ પેલા લો. અરે આલુ છે યાર, સારું પોતે લેતા જજે. ના પેલા આગળના બાકી છે યાર. આગળ ના બધું આલુ તું જા લેતા જજે. હું આ તો પૈસા લઈને આવ્યો, તું જા. લાવું તો ખરો પણ હાલવા પડશે. હા આલુ પેલા એક પાલું જ ભરતા એમ પછી. આલુ જજે હટજે. પીધો નહીં હવારનો જ નથી. હા, એક તો લોહી પી આગળ ના હાલતા નહીં. નું ગરાક ચાલવું પડે. લાવ તે પૈસા ચાલો. આલુ પીવા જ દે. હા. પાણી મારેલું છે. વાહ. બરોબર છે ને? આ તાડો હાય કાઢેલો છે. વાહ. હારું જોરદાર માણસ છે યાર. જા 90 નું પેક કરી દે. હા પૈસા લાવો આગળ ના. અને આગળ ના એ તો કરીએ છે. બાજુમાં આવું પાછો જા. આવજો પાછા. હા કોઈ ખાવા લાવ તો સારું તું. ના કરશે ને દવાખાનાનું બોનું કાઢી અને કે મારે દવાખાને જવું છે એમ કરીને હવે પૈસા શેઠ પાસેથી લઈ ગયો છે અને એકણ દારૂ પીવા આવે છે. મારે શેઠને જઈને કહેવું પડશે, પણ શેઠ તો મને એવું નહીં મારું ઓળખ્યું કે ગમે તે કરીને શેઠને તો પકડાવો તો પડશે જ ને કારો પેટ્યો પડશે ને રોજ પૈસા લઈ જાય. આ વખત માગવા આવે ને એટલે દવાખાનું નમને આવશે માગવા અને તો પાછું કે શેઠ તો આલી જ દે પૈસા ફટ લઈને. ના મને જવા દે શેઠ પાસે. હા તો અમે કાલનું પીવાનું કોઈ કરવું પડે. આજનું તો થઈ ગયું. અમે કાલનું કોઈ કરવું પડશે. હા આપડે તો બંધો મેરેલો છે, ભાઈ બંધ છે, મારો મિત્ર છે ખાસ. આરે જે અને છોકરાનું નામ લઈને પૈસા લઈ લેવાના. હો અમે બે લીધી છે તો ઘેર પીવું જ છે અને ખાઈને હોઈ જ છું. પપ્પા બાપા પૈસા લેવા છે ને. મારે ગમે તે થાય પણ મારા છોકરાને ભણાવવું પડશે. મને વિશ્વાસ છે, ઘણા સુધી વિશ્વાસ છે કે છોકરો ભણશે. આજ તો ગમે તે પણ ભૂવો મને આ સુધી કદી નાય નહીં પાડ્યું. પૈસા તો આલસી દે રે, અમારે જવું જ પડશે એમ પાસે. ગમે તે કરવાની મારા લાંબા જ પડશે પૈસા તો ગમે તે કરવા. કરશનજી મારે તો યાર મગજ પેલા છોકરાને ભણાવશે તો મગજ મોં તો યાર વાંચ્યું જ નહીં તમને. ના નહીં કોઈ વાગ્યા અને શું જ્યાં અત્યારમાં તો ખાટું ટેળ ગાંધા તૈયાર થઈને આવી ગયા છે. તમારે તો કોઈ મગજ જેવું શાક નહીં છે. પેલો જાણો છોકરો છે, થોડું ટેન્શન રાખો યાર. શું હેડે તમે? હું પેલા બાપા પાસે જતો થોડું કોમ હતું તે ઘેર જ છે. યાર છે હું હાલ જ જઈને આવ્યો. મારા પેલો છોકરો આમાં 80% લાવે છે કે સાયન્સ કરો તો ખબર છે આપણી પરિસ્થિતિ કેવી છે. એ તો આપડે તો એવું રહેવાનું. તો બસ તાની યાર મજૂરી આપણે તો ભણ્યા નહીં બરોબર. મજૂરી કઈ મોત થઈ ગયું છે. આપણે છોકરાની અમે જિંદગી ના બગાડ કારણ કે કોક કરીને એવું ભણશે, નોકરી બોકરી લાગશે તો આપણું આમ સુધારો થાય. કોક ગમો બમો બધા સુધારો થાય. ભાઈ છોકરું ભણેલું ગણેલું નોકરિયાત હોય ને તો ફટ દઈને હગુ બગવા થઈ જાય ને આપણી સાપ છેલ્લી પેલી થઈ જાય યાર. અત્યારે તો છોકરો ભણવાના આવે ના હવારો વેળા દારૂ પીપીને આવશે ને તમારા લીધે તમારો છોકરો જાણો છે ને એ શીખશે. તમારા પાણ છે ત્યારે હું પૈસા લેવા આવ્યો. હું તમારા પાણ પૈસા કદી લીધા જાતો હતી. ઓન તો હારું એ ના કહેવાય. હું હારા ભાઈ તમારા માટે કહું છું. તમે પીતા તો હો પીતા પણ પેલા અમારા દારૂ પીને જ્યાં તો તમારો છોકરો તમારું જોઈને કોઈ સારું ક્યાંક મારો બાપો હાડા પીને આવ્યો છે, સારું થી પીને આવ્યો છે એવું કે હા ગમે તે ના કે હું તમે પૈસા થોડું પીવું છું. એટલે છોકરાનું કોઈક વિચારો ભાઈ. અત્યારે આપડે તો જિંદગી જઈએ ને અમે દારૂ મેલો. તમે જતા યાર જો નહીં કે નહીં હું માથાકૂટ કરે જો હા કશું વાત નહીં. મારા ભાઈ માથાકૂટ નહીં કરવી. હા દારૂ લે તો સારું કરજો. દારૂ લેવાથી માથાકૂટ ના કરાય. જમાનો ભાઈ ખરાબ થઈ ગયો છે અમે. હા જોજો અત્યારે તો ભાઈ પબ્લિક ને કહીએ કે ભાઈ આવું ના કરાય. છોકરો જાણો છે મારા ઓછા હોમાં બોલે છે કે તમારે 500 રૂપિયા લેવા આવ્યો. અલ્યા ભાઈ રૂપિયા લેવાનો સવાલ નહીં. આવીને દારૂ ના લસણે સડાય. આપણો તો છોકરો જાણો છે ભાઈ. આપણે જિંદગી પટી જાય. આમ આપણા પાછળની પેઢીનું છોકરોનું વિચારવાનું હોય કે ભાઈ દારૂ આપણે પીવું તો આપણો છોકરોનું કોણ હાથ જલશે, કોણ હગો કરશે. અને હજી તો છોકરો હમણાં ભણા છે કેટલા ટકા લાવ્યો. આ તો રોજ ફૂલ થાય તેને જોઈ છે ને પેલો છોકરો બાપડો શું ભણા ભાઈ. એ છોકરાને પછી કશું ના હતા ભાઈ. 2 જણાનો સપોર્ટ જોવા પેલી કહેવત નહીં કઈ એક લાકડી વાર તૂટી જાય ને લાકડીનો ભારો હોય તેને તોડવો મુશ્કેલ પડી જાય. એટલે ગમે તે પણ પાયાની પહેલી ઈંટ તો આપણા બાપાને જ બનવું પડે ભાઈ. એમનામ છોકરું ના ભણીએ કે હું છું હું છેલ્લી કષ્ટી બેઠું છું. 12 મહિને તહેવાર આવે કદી હાજુ લુગડું હું પહેરતો નહીં. મારા છોકરાને જે જોય હું લાવી આલું છું. મને વિશ્વાસ છે કે મારો છોકરો ભણશે ભાઈ, કોઈક નોકરી મેળવશે. એટલે અત્યારે હું સ્પેશિયલ પેલા પપ્પા બાપાને પૈસા લેવા જવું છે મારે. ગમે તે કંઈ સાયન્સ કંઈ ડૉક્ટર મારે બનો મારું સપનું છે.
બાપાનું ઘર તો આવી ગયું છે. અમુક ઘર આમ ઘેર છે કે નહીં છે, અમુક ઘેર જોવા જવું પડશે મારે. ગમે તે કરો તો પૈસા લઈને જ બાપા તો ઘેર એવું લાગે ખરાક રીતે મળેલી છે. બાપા તો લાગતા નહીં કોઈ. બાપા ભૂપા લાગતા નહીં ઘેર મને તો. આટલા આજુબાજુ શું દેખાતા નહીં મારા મારું છોકરાને. હું તો ઘેર જઈને શું કહું, આમ હું તો નિરાશ થઈ ગયો છું. મને ઘેર જવા દે. આમાં હવામાં હતા તો આવું નહીં, પણ આમ હોજે બોજે પાછો ઓટો મારું ના આવે તો કાલ આવ હવાનો વહેલો હતા તો શું નહીં, મને હોજે જ આવવું પડશે મારે. નિરાશ થઈ ગયો છું હું. છોકરો એમ ભણવામાં છો તલ્લીન થઈ ગયો છે. મારા પૈસા એમ પપ્પાએ ભેગાની તે ખરા તાકડે એવો ખેલ થયો છે ને, જો મને પૈસા તો નહીં મળે ને તો મારે ગમે તે કરવું પડશે. આતાર પાતાર કરો પણ હું મારા છોકરાને ભણાવું ગમે તે કરું. અત્યારે નહીં ભેગા પણ હવાનો વહેલો દઉં છે આપી. પાણી લેતા આવું ઘણા પાણી પીઓ. કાકલા કેવું ચિંતા ના કર. ભણવામાં દેવાના પૈસા હું ગમે તે લાવ્યો. પણ શું થયું કઈ થઈ જવું કોઈ એના ભાઈ ભૂફા પાન જોયો તો ઘેર નતા તો મને આમ જોમ તેમ થઈ ગયું. રાલે ને ચાલશે નહીં લાભ બાપ લાલે ને નહીં. ના ભાઈ ના, તને ગમે તે માર કરીને તને ડોક્ટર કહો તો એન્જિનિયર બનાવવાનો છે બનાવ. તું ભણવામાં ધ્યાન આલે છે ને એવું ને એવું. હું તને શેઠથી જોઉં છું. તારું સોપડી સિવાય બીજા સિવાય ધ્યાન હોતું નહીં. આ બાજુ ના હારે ને કરશનભા છોકરો પેલો ભગલો એને કેટલા ટકા આવે છે? કોઈક 70% જેવા આવ્યા. શું છોકરો કેટલો ભણવામાં હોશિયાર છે. હવારી બાપુ મને પીને રસ્તામાં ભેગો થયું કે ખબર છે. મેં કીધું ભાઈ આ ધંધા તું છોડી દે ને છોકરાને ભણાવવાનું કરી લે ને કે તમે મને શું રૂપિયા આલો છો આવું તો મને બોલવા માંડ્યું. કોઈ ના મેં કે ભાઈ તારે જે કરો કે મારા પાસે પૈસા નહીં નાખ. હું તો એ બગલાને ભણાવીને ગમે તે કઈ મોટો કરું. એના બાપાનો ભાઈ સપોર્ટ ના હોય તો છોકરું ભણી ના કે ભાઈ છોકરું જાણતાનું બગડી જ જવાનું છે. પણ હું તો છે ને તને ગમે તે કર્યો છોકરા, ગમે તે આતાર પાત કર્યો, ગમે તેના હાથી રહ્યો, ગમે તેના નોકરી કર્યો, હું ભાગે હેતર આવ્યો પણ હું તને એન્જિનિયર કે ડોક્ટર બનાવ્યો. જો હું જીવે તાર સુધી તો તને બિલકુલ તકલીફ નહીં પડવા દઉં. બરોબર? ખાવાનું તો ખાઈએ છે હું. તું ચિંતા ના કર. કાલ સવારે વહેલા હું પપ્પા પાન થઈને 2 લાખ રૂપિયા વહેલા જઈને લઈ આવશું. એ તો ના હોય ને તો આપણે એવું લાગશે તો આપણે ડેરી દૂધ લાવશું. વેસવાનું ના બે વેસીમાં નહીં હાલ દેવું. બરોબર? તું ભણ ગમે તે મારું સપનું ખાલી મારે સપનું પૂરો કરજે તો ગમે તે ડોક્ટર કે એન્જિનિયર બનીને જ રજે. ખાવા જઈ આવું તો પૈસા તો આવશે. તારા છોકરા આમ ચિંતા કરે નહીં. લેડ ખાઈ લે હેડ. હા તમે ખાઈ લો. હું 1-2 લીટી બાકી છે તો વસી લો. હેડ પાછું વાંચે હેડ ખાઈ લે હેડ જે. ને હાથ ધોઈ કાઢ. સોપડી અસલ ઠેકોણો મેકી દે પાછી મસ્ત. પુસ્તક ને કમ્પ્લેટ સાચવીને જ રાખવાનું. કદી કોઈ દિવસ જો તો મેકી નહીં દેવાનું. બરોબર? વોચીને કમ્પ્લેટ ટેબલ પર જ મેકવાનું. બરોબર? લે હેડ આ સોપડી આવી 10મું પાસ કરી આલી છે. 70% આવી ગયા છે. ને હવે 11માં જવું તો નવું સોપડો લાવવો પડશે મારે. બાપા 10મું તો પાસ થઈ ગયો છું ને હવે 11માં જવાનું તે સોપડો નવો લાવવો પડશે. જો કા તો બધું જૂનો થઈ ગયો છે સોપડો. એમ પણ પીવાના પૈસા લઈને છોકરો કેટલા છોકરા પડે તમને કે છે? સોપડો હવે જૂનો થઈ ગયો છે બધા. હવે નવો લાવવો પડશે. આ જે હોય ને મને ઠેલીમાં ભરીને આવશે. પહેલા તો મારે પીવાનું કોઈ કરવું પડશે. પીવાનું કરીને તો બધું હુકાઈ આવે. ભંડ જેવા થઈ આવે હુકા જેવા. હા છોકરા આવા પાક્યા છે. મારા મમ્મી બોલે છે મારે સાયન્સ કરવાનું છે. પૈસા પડે કોઈ પૈસા હું મારા પાસેથી પડે હોય. મારે છોકરો પર આવતા મને નવો સોપડો લઈ આવો. હું લુગડો લાવતો ને નવા ચોપડા લેવા. સોપડો તો લાવવાનો જ છે કે 11માં ભણવા નહીં. મારે 70% આવ્યા છે 10માં. અરે તારે ભણો ભણ ના ભણો તો કોઈ નહીં. જો તમે થા હું રાખડી કહું તું એ રાખડી ખા કોઈ ભણવું નહીં. હા તો હું ઉપર છે ભણો તો મોટું છો કેંડા બેંડા નેદવા જીયો. હા તો નેતો જા મારે મેળાવા હેડ જા બધા જવું પડશે.
હા ગોપુમાં તો હા ને આ તો હાલ છે છોકરો છે બોનું કાઢી દે ફટ દઈ મોદો પડે છે આજ તો સિરિયસ કઈ ના ઉપયોગ 1000 રૂપિયા લેવા મહિના જોનથી અને આ ફોન કરો સર 500 રૂપિયા આવશે આના હેડ જે લેહેડ ફટફટ પગ ઉપર છે જે પછી તું મોડો આવજો 9 વાગ્યા તો 7 વાગે ગોમ ચાલુ કરી દીધું ને તમે તો તડકાનો તું 11 વાગે ઘેર તો મને કોઈ ટેન્શન નહીં જો પણ તમે 9 વાગે આવશો ને મારે રાગે હેડો છો તાર કોમ છે લાગે ચાલુ હજી કઈ જઈને બેસું પાણી પીશું આ વહેલું આપવા રાખતું આ એરંડો આ ઉગી તો જાય છે એરંડા શું એરંડા ઉગી ગયા છે ત્યાં શું છે અલે હો આ તો તે આપડા હાડા સોપ્યા છે આપડે આ ભાગમાં એરંડા સોંપવાના છે જીઓ બળ ટ્રેક્ટર મંગાવ્યું છે રોટાવેટર લઈને આવે છે બરાબર અને આ બાજુનો નંબર રહ્યો ને એમાં એરંડા સોંપવાના છે આપડે ખાલી તું મજૂરી કર તારા પૈસા તો કમ જોવું નહીં પણ તારે જે ભાગ થતો હોય હું હાલવા તૈયાર છું તને કશું હતું નહીં રોટાવેટર મરે દે પછી આ પાળી બધી એમ નહીં કેવું મારું હા એરંડો સિવાય કોઈ બીજું બાબત કોઈ બીજું કે તને સારું યોગ્ય લાગતું તે વાઈ આપો મકઈ વાવી દે મકઈ નો ભાવ છે પણ મકઈ વાવવાના નહીં પણ આપડો ભૂંડો નો ટાસ્ક ફૂલ જજો ભૂંડ કેટલો આવશે એ તો હો રાખી પડે કે આપણે રાતે તારા રાખવી પડશે હું શું કહું આવું 5000 નું પાડ્યું છે તારે તે મકઈ ઠબાઈ દી મકઈ જ રાખો મજા આવી પણ તું જાગે પાછું ભૂંડો પણ ખવડાવી દે તો નુકસાન કોનું પડશે હું જો કોરે મોરી પેલી તાર આવે છે મારી દેવું તાર બાનો તો ખર્ચો નહીં થાય એવું 500 રૂપિયામાં હું યાર પેલી પણ તને ભાજો રાગે તું 10 દાડા પડી રહે તને શું વાંધો છે કશો તો હું તો પડી રહ્યું હારે હેડ મકઈ ઠબાઈ દે બરાબર હા મકઈ જ ભાવ હારું હેડ મકઈ નો ભાવ મળી રહે જવું પડે પપ્પા ને ઘેર અલ્યા તારી એટલા નસીબ જોર કરે છે ને આપડા તો ના પૂછે વાત છે બે જણા આવી ગયા આ ભોપા ને 2 જણા જશે અને આપડે મિત્ર જ પાછો આજે બોનું કાઢવું પડશે છોકરો સિરિયસ છે ટાઈફોઇડ થઈ ગયો છે બાટલા સાડા 1500 કોમ કરી જ દેવું અરે શું કરો તો આવો થઈ ગયું છોકરાને કમ્પ્લીટ છોકરાને કમ્પ્લીટ તમારો ઓગતો તો આવે છે શેમ્પુ થી છે છોકરાને થઈ ગયું થોડું સિરિયસ કેસ ટાઈફોઇડ થઈ ગયો છે યાર એવું છે ઓહો તે લઈ જા આગળ દવાખાના મોટા અરે યાર તમે પેલા બનતા લે પૈસા એ તો ભર્યા ને બીજા 1500 રૂપિયા બાકી મેકીને આવે રાતના યાર એવું છે ઓહો ને હજી કે બીજા લેતા હો નકર તો નહીં વસ્તા તમે દાખલ કરવાનું કે છે બરાબર અરે દે હારા દવાખાના લઈ જા નકર કોઈ મજા નહીં આવે તો અત્યારે તો બધું આ રોગ ચાલી જ રહ્યા છે બધા આ વાતાવરણ એવું છે મારે તો આખી જિંદગી દાખલ કરવું છે એક કામ કરો મને હતો ને 2000 રૂપિયા હાલો ને યાર 2000 રૂપિયા એટલે 1500 બાકી છે મારા હા અને બીજો ખર્ચો તો મને લાગે છે કેમ કે આગળ લઈ જવાનું કી સાથે એવું છે દવાખાનામાં જો આપડે કદાચ ના પાડી તન ના તો પાડને પણ યાર 2000 જરૂર છે ને ઓહો હાલો 2000 રૂપિયા લેજે 2000 છોકરો તારો કમ્પ્લીટ થઈ જાય એટલે મને આમાં સાથ લેવાના બરાબર કે મારો છોકરો તૈયાર થઈ ગયો છે 1 2 3 4 તમારો છોકરો તો હજુ તૈયાર થઈ જાય પૈસાનું તું ટેન્શન લઈ નહીં પૈસા તો ગમે ત્યારે તું આલી દે મને ખબર છે એ આલ્યા 2000 રૂપિયા બરાબર સારા મોટા દવાખાનામાં લઈ જા અને દવા ને દુવા બે કરાવવાનું બરાબર જા અને સમાચાર મને આલે છે કે મારો છોકરો તૈયાર થઈ ગયો બરાબર જઉં છું મારે ઉતાવળ છે દવાખાને જવું હાર જા હો જા હા કશું વાંધો નહીં તું જોવા જઈએ ને તો તું આખો મૂર્ખો છે તાણ આ ધરમ સારા બંધો નહીં આમાં કલટી મારી અને તું આમાં સારા બંધ છે પેલા હેડેલું હળેલું છે એમાં જઈને તું સારા બંધ તો હારા સારા બંધ હોય આમાં તો આપડે હજી કલટી મારવાની છે ડબલ હું તો તારનો જ વિચાર કરતો તો તું બંધાતા છે નહીં સારા પછી તમે કહો છો છેટ પૈસા નહીં હાલતા ને છેટ બોલ કરતા શું કરું કે તમારો કોમ જ એવો છે મૂર્ખા જેવો પણ તમે વચ્ચે જરા કે ભાઈ બસ હારે કોમ કર પેલા હોલ લખ્યા હતા ને પેલા કરશન ના એના બીજા 2000 લખી દેજે બરાબર છોકરો બીમાર છે ને તે પાછા લેવા આવ્યો તો હાલ હો તમને વાત ની ખબર નહીં તો પૈસા લીધી જાય ને શમ એ પીવા લઈ જાય છે પૈસા પીવા અલે આ દવાખાનામાં તો પૈસા હાલવા પડું મથુર તું ગમે તે કીધું પણ તમને હકીકત ની ખબર નહીં શમ એવી તો હું હકીકત છે એરો આટલા દાડથી દવાખાનું બનવું કે પીવા પૈસા લઈ જાય છે હું વાત કરીશ તું તાણે ના ભાઈ ના મને મોનાતું નહીં તું ખોટું બોલું છું બોલ મને ખબર છે નહીં મોનો એટલે મારા હંગાતી મેં મારા હશે જોયું છે અને એ હાસુ નહીં હોય તો તારો વખો છે અને હાસુ હતો એટલે પૈસા એટલે મને શરત પાડી દઈએ હાસુ હોય તો તારા જેવો કોઈ માણસ નહીં એટલે હળો તને જોવા મારા હંગાતી બે હળો હું યાર જોઈ લો કે ભાજ્યામાં અમાર કેટલો દમ છે હળો મારા હંગાતી હું તમને બતાવું કે પેલો હું કરે છે કરશન ને એવું
હા હા હેળો હું એ જોવું આજ તો તમે હાથું કહો છો ખોટું. લે હળો તાન પેલી ચોકલેટ જેવી દારૂ પીવા હોય કે આપણે વળીએ ને એટલે મજ હળો મારા હંગાતું અડ્ડો ઈકણ છે ઈ છે ઓવા તે બોલ્યા કર હડો રો પેલો આવો કઠિન જોઈ થઈ ઓવે લે સતો કરશો ને જ. લે હળો આપણે પેલી લેબ હરતી જાશે તંબા હ કરશો ને વાત તારી આખી છે. આ રહ્યું આ તો શું છે તે ઘર નહીં કોકનું. તમે હળો બોલ્યા વગર તમારે સત્ય પકડવી છે ને ઓહો. આટલા હંતી અરે આ હું નાટક કરાવું તું આમ હું મારી ગામમાં આબરૂની ઇજ્જત છેટલી છે ને કે આ તો હંતાઈ ઓઠવાલી છે. આટલો ભાર કશું બોલવાનું નહીં એમ કરશે કમ્પ્લીટ 100% એકલો પીવા આવશે જોઈ લઈએ આજ તો હેળો. વિશ્વાસ મારા ઉપર વિશ્વાસ આવી જવા દે 2000 મેળ આવી ગયો તો ધરણ પીવો છે બાકી બાકી કરે હાલતો નહીં હેડ તણ આખે તારી વાત આજ હા અલે છોકરા હા હોય બે હશે ને જીવ છો કન હોય છે બાળી હોય બોલ કે લે આ મોટો ખા પાડો છો ને ચમ આ હોય ઠેકો બદલી કાઢ્યો ચમ રેડ પડી હતી કાલે આ તો રેડ જ પરથી આ બાપો હતા એ તો જ્યાં થઈ મરસું લેવા હા સોન બસ સોન થઈ રહ્યું છે લાવજે હટજે ફોન પાર્સલ કરી આલી પેલા આલજે શું છે માલ લાવજે પેલા પૈસા બાકી છે અલે આલુ છું લે નહીં આવી દઉં યાર એવું રે એવું જ કરાતા તો રોજે ચલો બાકી છે 70 રૂપિયા જમરા હા. જા લેતા આય ફટાફટ 1 લાવ બે જેટલું પડે એક જ લેતા આય કેટલું છે એક જ 1 લાવ જે પડે બધું લેતા આય જુઓ તો ગટો રે લે હળો મારા પેલા હિસ્સા થઈ ગયા પછી દોડો તું માર ના ખવડાવ કોઈની પાસે માર ખવડાવ તો હું યાર નકર મારી આબરૂની ઇજ્જત જતી રહે લે. મારા ગામમાં નામ જેટલું છે ગમે એવું નેના ફરું કોમે તો હું કરું. અરે અકને જેટલા રે લે એ આવ, હાલ કે આવ, યાર આવ અરે પાલું હું લાવું છું તને કીધું બધું લેતા યાર તો આથી થાય એ વાળી પૈસા ચાલો તો ને આ 500 રૂપિયા લે ઉસા છે જી પેલા આગળના બાકી હતા ને આલુ તો બીજા તું લેતા જા લેતા આચા તો પીવો તું લેતા કે યાર આલુ આલુ લાવ લાવ બીજું જો છે આટલા જ થાય મારે વાહ ગટુ વાહ. તમે લે આ પૈસાનો દુરુપયોગ તારો ત્યાં ઘેર છોકરો બીમાર પડ્યો છે ને તું હોય આ પીવાની લતે ચડ્યો છું. ઉભોર તું યાર આટલા પૈસા જૂઠું જૂઠું બોલી બોલી લઈ જો તને શરમ આપી જો. હું ના કહેતો તો કાલશો નહીં ના હાલવા છે મારે તો ના ના એનો છોકરો બીમાર હોય પણ ટેન્શન ન પીવા ચલો બાપો ડો સ્કોલરશીપ માં ફોરમ પર આવ્યું છે સહી કરવાની તમારે કોનો થતો રે તમારો છે નહીં ઓળખતા ઓ, પી ફોર અરે મારો સા આ બધું પી કરો છો અરે આ યાર તે દોડી કાઢીને એ અરે ભાઈ રોજ હોય પીવા આવે છે. આ તો રોજ પીવા આવે છે ઘરાક છે પીવડાવો છો અલે છોકરા તું તમે ભાઈ છેલ્લા છો હું તો એક ના એક છું તું બીમાર પડ્યો તો હમણાંથી? ને હું તો બીમાર નહીં પડ્યો તાણ આ તારો બાપો મારા પણ 3 દાડે આવે છે અને કે મારો છોકરો ફૂલ બીમાર પડ્યો છે અને એને બીમારી બહુ લાગી જાય છે તે પૈસા આલજો મારા દવાખાને લઈ જાઉં એમ કરીને મારા પાસેથી આર્યો 2100 રૂપિયા લઈ ગયો. ઉકા પૈસા આલો છો તમે અલે પણ મારો છોકરા નોમ લે છે કે મારો છોકરો બીમાર પડ્યો છે પૈસા ટેકો કરો ને કે મારો છોકરો જ બસે એમ કહીને એટલી મારા માર પણ માનીએ હોય તો જોડીને કાઢી મેલી હા અને હું એકલો રોધીને ઓન ખવડાવું છું રોધીને અને હું હાથે પૈસા હું કમાવા દઉં છું એંડા બેંડા નેદીને ભણું છું ભણવાનું પૂરું હું હાથે પાડું છું આ તો અડી રૂપિયો નહીં હાલતા એ તું ઘેર જા અલે આ તારા ડોહાઈ એવું કામ કર્યું છે ને હકીકતમાં એ હવે મારા ગામમાં કોકને પૈસા આલવા હોય ને એના બીમારીનું નામ લઈને દવાખાનાનું આવે ને તો અમે મારા પૈસા છે ના આલવાના કે આજ મારું મનોબળ તૂટી ગયું કે આ તમે લોકો એટલા કોક સહાય કરતો કોક મન ઓછું મેચીને કોક પૈસા આપતું હોય એનો દુરુપયોગ તમે વિશ્વાસઘાત કર્યો. એ લેતા તો ખાલી સોપડો લાવવાનું કીધું ને એમાં કે પેલો તાર જૂનો છે એટલે હું વેચી આવું કાલ ઉઠીને બિચારા કોકનો છોકરો બીમાર અને એરો મારા પણ પૈસા માંગે તો મન તો એવું જ થાય એવું કેવું મતું તે મનતા નતા કે ના પીવો આવું હોય ને. વાત સાચી છે કોઈના ઉપર ઓછો મેસીનો અધળો વિશ્વાસ કરાય નહીં. આજ મને ખબર પડી ગઈ કે આ દુનિયા છે ને એ મતલબી દુનિયા છે. આપણે બંધ લે યાર અરે હું ભાઈ બંધ તું યાર આબરૂ કાઢી મારી અને તારી ના તારા છોકરાની. આ છોકરા કેટલા ભણે છે? હું 10મું પાસ થઈને હવે 11માં આવ્યો અરે આ બિચારા છોકરાને જીવનનું શું થવાની અને અમે આગળ જતા એને બિચારાને આના ચક્કરમાં બાપો હારો વતાર્યો હારો ભણોત અને કોક કરોત નોકરી. રાખો
લઈ યાર લો. મથુર તાણે અમે રાખો. કદી જીવનની અંદર કોઈ પૈસા લેવા આવે ને તો રૂપિયો આલવો નહીં મારે અમુ ના આલું હા. આવા ને આવા આવું આપણા તો બિચારાની સેવા કરતા હોય આપણા મંદી છોકરું બીમાર છે ટાઈમે કોમ કાઢતા હોય કોકનો જીવ બસો તો સારું આપણા પણ ભગવાને પૈસા પછી આલ્યા તે કોકનું સારું કરીએ પણ આવા માણસો આવે એ પછી બિચારાનું મનોબળ મારું તૂટી ગયું છે અમે રવા દે આ ધંધો ના થાય કદી હા તમે હું મારે મને બોલું મારે લેતા લ્યા હા ઘેર જવું પડશે મારે અમાર ભમણ થઈ ગયું સાપડા બાપડા ઘરના તે પણ ઘરે નહીં મારે તો છોકરો ભણાશ હતી શું કરે બેટા હા વસું છું બાબા. હા તું ભણ હું કહું છું હા એટલે કાલ પૈસાની વાત નથી કરી તે હું પેલા તારા ઘેર આવી હતી હું લઈ આવું ના પૈસા કાલ જતા ના દસ ગયા એ તો હશે માં 10 વાગે છે તેમ જવું એવું છે. ઓવા કેટલા લાવવાના ફી ભરવા લેતા હોય 1.5 લાખ રૂપિયા જેવો અધા ઘટાય પછી આપડે પેલો બે આવે તો બસ પગારમાં વળાઈ જવું રાખ હો તે પૈસા કોઈ લાવતા ના પાડતા. ના ના કશું નહીં લાવ હું લેતા હોઉં બધું અઠાણું પડી શકે ઘરમાં ટાણે તો બધું છે. હા રેતા હું લેતા હોઉં પૈસા હો હા હાર પણ હા મારા બાપુ તો હેડા છે ને કોઈ રોધવાનું નહીં પડ્યું. મારા બાપાને સીધા કહું કે મોય કોઈ ટાઈમ નહીં. અમારા બાપાને કહું તમે હા લીમો જે થઈ જાય રોજી ખાલી બધા પૈસા નહીં બાપા તે તો શિયાળો આવી શકે એટલે કોઈકના હેતામાં તો બાબા જેવો ઉગ્યો હા એવું આમાં 2 ત્રણ જ ખાવાનું છે કે થોડું થોડું કાશ્યું આમાં વેણવા જવું થોડી વાર રહીને પછી બનાવીએ બાપુ આવું એટલી વાર. હરખું લેવલ કરે બરાબર હોય કે આપણે પેલી ગાયો બે નવી લાવી છે ને વાહ તો આપણે બંધી કાઢે બરાબર મસ્તી લેવલ કર ગાયને તકલીફ ના પડી જો બે જુબાન જાનવર કે ગમે તે પણ આપણે રહી જેવી ને રાખવાનું પણ નેચે તળિયું ન ખાય ને સ્લીપ ખાઈ જાય ને છે ને તો પગ પગ ઉતરી જાય ગાયનો આપણા ગામમાં કિસ્સા બને તને ખબર છે નહીં એટલે આપણા રેત વાળું કે માટી વાળું હોય ને એમાં પગ ખહ ના એનું બરાબર ને બરોબર બરોબર બસ એટલું એને ખોતરે ને આ છોકરો માટે રવા દીધું છે ખોતરે છોકરો રમવું હોય તો રેત બેત બિચારો લઈ આવ્યો તો રમ હવારે ભાઈ જોઈ લીધું હો બધું થી મને આ તો અશોક ખોલી દીધી હવારે થી મનતા નથી કે હું ના હોય ના હું બધું અલે હું કીધું આપણા ગામનો છે ને મારો ઓળખાણમાં છે ભાઈબંધ જેવો જ છે મેં કીધું હાસ્વિકલી વાત હ મેં કીધું એનો છોકરો બીમાર પડ્યો તો આપણે પોચ પછી ટેકો કરવામાં હું હતો એટલે કોકનો જીવ બસતો હોય તો અને ન કહેશે ને એ પોચ પછી ટેકો ના કરીને તો પૈસા વાળાનો કોઈ મતલબ નહીં આ ભગવાને એટલા જ પૈસા આલ્યા છે મને આ કોકની સેવા કરી એટલે તેમ હું કરશે કેવા તમે મળશો અમુક જો કોઈને 1 રૂપિયો નહીં મળે ગમે જેવો મોટો એમ કહે કે મારા હાલ પૈસાની જરૂર છે એટલી જરૂર મારો છોકરો બીમાર ફૂલ પડતો પૈસા ના મળે જૂઠા હોય છે બધા આપણે પૂરણ કર્યું તે પૂરણ આટલું કરવાનું બાકી છે. પૂરણ કરી દેવું છે આપણે. ના આ નહીં આપણે પાણી જવાનો રસ્તો છે પછી આપણે એવું તને ખબર છે ને સાચી છે. તારું કોમ મને ગમે છે એટલે તો તને 20 વર્ષથી મારા પાણ ભાજ્યો છું નહીં તું શું યાર કમ્પ્લીટ છે. આવું ના આવું તું કોમ કરે ને આવું હારામ હારું ને ઈમાનદારી વાળું તો એક દાડો મારી જગ્યાએ તું એ મથુર હા શું કહું છું હું તો વાત તો સાચી જ છે કે તાની યાર મજૂરી તો કરવી જ છે ને. આ સુધી એ મને કદી નિરાશ નહીં કરે કોઈ પણ વાતમાં કે આ કોમ નહીં થાય કે આ કોમ નહીં થાય તાની યાર ઓ બાબા શું કરો છો ભાઈ આવા દંગી કેવું છે કયો એટલે આનંદ થઈ ગયો તો જૂનો મિત્ર આવ્યો આનંદ થઈ ગયો ધનાબા હા ભાજ્યો જબરજસ્ત તમારે સ્વામી ગયો છે યાર અલે આ તો માણસ એટલે ખતરનાક મને તો ખતરનાક ગમે છે એને જે કોમ બતાવો ને એ કોમ હોજ પર તો પણ થઈ જ જાય ના પણ કોમ જ એવું છે ખરો હું 10 વાર પહેલા આવ્યો તો તાણા ભાઈને જોયો તો આ 20 વાર થયો આજે કંપની ના ભાજ્યો છે તમે ભાઈ જોરદાર ટકે છો તમારા પાન પણ તમારું કોમ એવું છે કે તમારા વ્યવહાર કમ્પ્લીટ છે તમે ભગવાનના માણસ એટલે તમારા પાસે તો કોણ ના ટકી કોઈ રહ્યું દાડો તો આપણે દંજી ખોટું કરતા નહીં કોમ વાત એને સાચી. જે થતું હોય ને એ રૂપિયાનો એને હિસાબ બતાવી દેવાનો જો આટલું તારું બિલ થયું ને આ પકડ પૈસા એ વાત તમારે લાગતી સમજો કે આ બૂટને પૂછ્યા પેન તૈયાર થઈને ફરે છે ને તમારે તો મેં કીધું આ આટલામાં જાનવર પેલો ઝેરી ફરે ગયો ને કશું કેળા બેળા ના મેં કીધું અરે બૂટ લઈ લે ના બધું માટીને પૂરણ કરી દે કે બધું ખાડો છે ના એ પૂરણ નહીં થાય તો આમથી આગળથી જે બહાર ના ત્રણ પાણી ખરું ને એ આ નળ થઈને પેલ બાગ જાય એટલે આપણે પૂરાય ના કર આ તમે બોફાબા કહું કે નાખું મને તો કહેતા શરમ આવે છે પણ કહી દે કાઢો થઈ બોફાબા ઓ કીધું મારા હારું એક કોમ હતું અલે કોમ તો કે શું કોમ છે કે હારું કહેતા મને તો આમ પેલું એ થાય સારું અલે કઈ દે એવું નહીં કે તારા ઘેર ખોડ નહીં ચા નહીં ગોળ નહીં લે લઈ જા ના મારું એવું બધું છે મને રૂંગું આવે છે શમ મારા છોકરાને ભણાવો સાયન્સ કરાવું બરોબર 10માં 80% લાવ્યો છે બરાબર મજૂરી કરે છે બરોબર અમારું ઓકે તો મને રૂંગું આવે છે પોવાડા
અરે તે ભણાવવા માટે ઘણી સરકારી સ્કૂલો છે એમાં ભણાવી દો. પણ આ સાયન્સ કરાન છે આમાં સરકારીનું કશું ના આવે આમાં કાદી છે ફ્રી જે આવતી હોય ને એ આલવી જ પડે. એવું છે ચાલો મારામાં હાલ હાથે પજે થઈ ગયો છું. મજૂરી ધંધો કોઈ સા નહીં બરાબર. સોમાન દાડામાં શું મજૂરી હોય. એ વાત રૂપિયા 1.5 લાખ અમે ભરવાના આવ્યા છે. મારું પૈસો રૂપિયો નહીં. છોકરો કહે છે મારે ભણવું. મને વિશ્વાસ છે ઘણો બધી કરે ડોક્ટર કે એન્જિનિયર બનશે કમ્પ્લીટ. ભણવામાં સારું છોકરી 80% લાગશે. ભણાવજે છોકરાને ભણાવજે. તો છોકરાને ભણાય ને તો કાલ ઉઠીને તારા હારા દાડા જોવા મળશે. નકર છે ને ઓના જેમ ભાજર રહેવું પડશે એમ. હું એ ઘણી મજૂરી કરું છું. ઘણું ભાજ્યો રહ્યો છું પણ પૈસા અમુક કોક કઈ તમે આલો ને સારું ટેકો કરો તો. પૈસાની વાત ઉપર આવ્યો છે તું. પૈસા લેવા મથુર આ મારા આગળ આવીને રોવા છે પણ મને કહી દે કે ભાઈ પૈસાનો મેળ નહીં પડે. જો મથુર ધનજી પૈસાનો મેળ નહીં પડે. ખાવું હોય તો મારા ઘેર ખાઈ લે બરાબર. પૈસાનો હું કોઈનો વ્યવહાર રાખતો નહીં. ઘણા પૈસા લોકોને આલ્યા, ઘણા ભૂલીએ જો છું. ઘણા એવા લોકો મળ્યા ને મને કે કોઈને 1 રૂપિયો આલવાનો મને જીવ થતો નહીં. કેમ કે અત્યારે બધા છે ને મતલબી ગરજુ માણસો છે એટલે છે ને દુરુપયોગ કરે છે. એટલે પૈસાની વાત ના કરતો. જેમ કે તારા જેવા તો મારા આના આગળ ઘણા આવ્યા અને ઘણું કરી નાખ્યું છે. એટલે અમે તું પૈસાની આશા લઈને આવ્યો હોય બકા નહીં થાય. પણ હું આ બીજો જેવો નહીં. તમને ખબર છે શેઠિયા ભાઈ મને ઓળખા છે. હાલો હોય તો અલ્યા બધા એવું કહીને જ આવે છે કે ભાઈ હું તમાર જેવો નહીં કે ફલાણા જેવો નહીં કે કશું વ્યસન નહીં. બધા એવું કહી કહે ને મને તો ફોલાય નહીં હોય તો 10 લાખ મારે દેવું છે. હાલ ઉઘરાણી મારે લેવાનું છે. મને એટલો ટેકો કરી આલો. નહીં મેળ પડે ભાઈ ધનજી. તું ગમે જેવું કર્યું પણ નહીં મેળ પડે. તે કરવા મને હું તો પગ ઉભા રહેજો, બંધ થજો. હું હેતરમાં છું તે પછી વાત કર્યો. અલે તું યાર જાકી યાર મગજ મારી કઈ બે માણસો વાત ચાલુ કર્યું છે. માણસો વાત કરે ને વૈસી એક તો જો ધનજી હું તારા હું બે હાથ હાથ ના તોડો. અલે આ ધનજી હું તારા આગળ હાથ જોડું છું. પૈસાની વાત ના કરતો. હું પૈસાનો વ્યવહાર બંધ કરી દીધો છે. તારા તું કીધું મને દયા આવી જાય પણ જો પૈસાનો વ્યવહાર મેં બંધ કર્યો તો મારા અંગાથી એવા કિસ્સા બની જશે ને તે કોઈ કહેવા જેવું નહીં. હું પછતાઈ જઉં છું તારે. ન કે મેં આજ સુધી કોઈને મારા ઘેરથી રોતો કાઢ્યો નહીં. માણસને કોઈ નિરાશ નહીં કાઢ્યો. ખાલી હાથ કોઈને કાઢ્યો નહીં આજ સુધી. જો હબળી લે નહીં મેળ પડે તારે. મારા માટે નહીં થયું એટલું જ કરી આલો. નહીં થાય એવું. ન કે તને ના પાડો મારા અંગાથી એવું બની જશે કશું કહેવા જેવું નહીં. ધનજી તારે બીજું કામ હોય તો લે બેઠો છું પણ પૈસાનો વ્યવહાર નહીં થાય આજથી. ગામમાં તું એકલો નહીં ગમે તે આવશે ને પૈસાનો વ્યવહાર નહીં થાય. એમ કહેવાય કે મારા છોકરો ભણવા પડે છે આટલાની જરૂર છે. નહીં મેળ પડે. હું પૈસાનો વ્યવહાર બંધ કર્યો છે. ભગવાન માતાજીની મહેરબાનીથી છે ને તમે બધાનો પરિવાર સુખી રહે બસ મારે તો એટલું છે. પણ પૈસાનો વ્યવહાર નહીં થાય જો ભાઈ. હા તો હું જઉં તાન. જય માતાજી. જય માતાજી. એક તો એ રોતા આવી જાવ આમ કે પૈસા આલો ન માલો અને જઈને દારૂ દહી આવશે મળે. એટલે દારૂ પીવા માટે કોકની જિંદગી આમ મારે કોકને હાલવા બિચારો હાસુકલો આવ્યો હોય નો છોકરો બીમાર હોય અને હાલવા હોય તો હું શી રીતના આમ ખબર પડે. આવા તારા હું ધૂતી જ હોય શું કરવાનું. છોકરા બેટા મેળ પડાવે લાગતો નહીં. છોકરા બાબા ચોખ્ખી ના પાડતી હતી કે પૈસા નહીં પણ પૈસા નહીં ભાઈ હિંમત હાર્યો પણ જો તે રહે છે ને ભણવું. તું હિંમત ના હારતો એરે ના હોય તો 40,000 હું પટકારી મારું બરોબર. અને ગમે તે કોકના હું ભાજ્યો રહીને તને ભણાવ્યો એટલે ભણાવ્યો. તારા સાયન્સ જ કરવાનું છે. ભલે પોપાભાઈ ના હાલે પણ આપણો કોક કઈ હું તને ભણાવ્યો જ. ગાય વેચી મારી પડે ભાઈ. બધું વેચી મારું પણ તને હું ભણાવ્યો. મને ખબર છે કે તને નોકરી ફરજિયાત લાગવાની જ છે. રોજો ને હવે રાહ જોયો તો કરશું પછી તો. હા તું ચિંતા ના કર. તને હું ભણાવ્યો એટલે ભણાવ્યો. તને નોકરી મેળવીને જ રહ્યો હું. ચાલશે કોઈ નહીં ભણવું એવું હોય તો પછી બરાબર. પેલી ગાય હમણાં ભરવા બાર 40,000 રૂપિયા તને હાલે લઈ લેજે બરોબર. અને હું જઉં આગળ ગમે તેવા કોકના એ બાજુ આથી બાજુ રહું અને પૈસા હું સેટિંગ કરીને આવું છું બરોબર. તું તાર ભણવામાં દેનાર મને ગમે એટલી તકલીફ પડશે પણ તને હું ભણાવ્યો. હા તું હિંમત ના તું ભણવાનું રાખ. હું જઉં ખાવા નહીં ના હું આવું છું પછી આવીને ખાઉં છું. તું ખાઈ લેજે બરોબર. તો હું એ તામ પછી ખાયો તાર મોરા. ના તું ખાઈ લેજે. સારું મારા બાપુ આવો ને એટલે ખાવું પડશે. પૈસા નહીં મળ્યા. આ ગાયો વેસી મારી છે દૂધ છોથી પીશું. આવું મારા બાપુ સર પૈસા લેવા જશે. મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે જ છે. કોઈને દિલ ઉપર લેવું નહીં. અને આ વિડીયોમાં જે કંઈ થયું
કે કોઈ પણ મોટી જગ્યા કોઈ શેઠ હોય કે કોઈ ગમે તે જગ્યાએ આપણે નોકરી કરતા હોય કે પડોશમાં કે ગામમાં કે ગમે તે આગેવાલે આપણા કોઈ દિવસ કોઈ રીતના ખોટી રીતના પૈસા કોઈના જોડેથી લેવા નહીં. કારણ કે આપણે જે ખોટી રીતના આપણા ખોટા કામ માટે પૈસા લેતા હોય છે એ કોઈ દિવસ સાચું આપણા ઉપર આફત આવીને પડી જાય, એ દિવસ આપણા પૈસાની જરૂર પડે ને આપણા પાછા માગવા જઈએ તો એ દિવસે આપણા ભરે રહેવાનો વારો આવે. કારણ કે પહેલાં આપણા જે વિશ્વાસ હોય વિશ્વાસઘાત થઈ જાય આપણો, કે આપણા ખરાબ કામ માટે પૈસા લીધા હોય પછી આપણું જે વખત કામ હોય એ આપણું કામ નીકળે નહીં. જય માતાજી. જય માતા.